નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। માનવતાને શરમાવે તેવા સમાચાર। રાજકોટમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આ ગંભીર મામલો। ઇન્સ્ટાગ્રામ મિત્રતા બાદ 7 નરાધમોએ જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। હોટેલ ઘર કારમાં સગીરા પર અત્યાચારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ભક્તિનગર પોલીસે 3 થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટના છે, જેમાં સોશિયલ મીડિયા સંપર્કથી બનેલા કેસમાં સહેલીની ભૂમિકા પણ હવે તપાસ હેઠળ આવી ગઈ છે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે તેની જે મિત્ર હતી ત્યારે જે આ સગીરા છે તેને ફોન પણ આપ્યો હતો અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક તે હવે તપાસનો વિષય બની ગઈ છે। ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા બાદ 7 જેટલા લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે। હોટેલ ઘર કારમાં સગીરા પર અત્યાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માનવતાને શરમાવે તેવી આ ઘટના બની છે અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારની સમગ્ર ઘટના છે। 15 વર્ષની સગીરાની સાથે આ ગેંગ રેપની ઘટના બની છે। ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવીને બાદમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છે। 7 આરોપીઓ, તેમાંથી એક આરોપીનો ફોટો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આજ નરાધમ દ્વારા ક્યાંક ને ક્યાંક આજે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હોટેલ હોય, ઘર હોય, પોતાના ઘરે લઈ જઈને સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું છે। 7 જેટલા લોકો હવે પોતાની હવસનો આ શિકાર 15 વર્ષની સગીરાને બનાવી છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જીવ ધ્રુવ, રાજકોટની સમગ્ર ઘટના છે। 15 વર્ષની સગીરાની સાથે 7 જેટલા નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે, શું કહેશો? ચોક્કસથી આ ગુનાસ્પદ કૃત્ય થયું કે રાજકોટમાં ફરી એક વખત દુષ્કર્મમાં એક સગીરા છે તે ભોગ બની છે અને આ વખતે આ સામૂહિક દુષ્કર્મના કારણે સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે કે આ જે દુષ્કર્મીઓ છે તેઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની હાલ માંગ ઉઠી રહી છે। ખાસ વાત કરવામાં આવે તો મિહિર કુગસિયા કે જે પોતે કુખ્યાત આરોપી છે, રાજકોટમાં અનેક ગુનાઓ સાથે સંકળાયેલો છે, તે મિહિર કુગસિયાનું નામ પણ સામે આવ્યું છે। ત્યારે અન્ય નામો પણ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે। ખાસ તો આજે આ જે બાળકી છે કહી શકાય કે તે જંગલેશ્વર વિસ્તારમાં રહે છે અને જંગલેશ્વર વિસ્તારની આ બાળકીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ક્યાંક ને ક્યાંક ફોસલાવીને તેના સંપર્કમાં આવ્યા હતા આ જે આરોપીઓ અને ત્યારબાદ દુષ્કર્મની ઘટના છે તે સામે આવી છે। ખાસ તો ભક્તિનગર પોલીસે 3 જેટલા જે શખ્સો છે તેઓની ધરપકડ કરી છે। સમગ્ર ઘટના ખૂબ જ ગંભીર છે અને આ ગંભીર ઘટનાને લઈને ઘટના સાથે જે કોઈ સંકળાયેલા છે તેની કડકમાં કડક પૂછપરછ થઈ રહી છે અને તેની ધરપકડ પણ થઈ રહી છે। ખાસ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની પણ ક્યાંક ને ક્યાંક કાળજી છે તે રાખવામાં આવી છે અને આ સાથે કહી શકાય કે જે દુષ્કર્મ પીડિતા દીકરી છે શકાય કે તેની એક સહેલી છે, તે સહેલીની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકા છે સામે આવી રહી છે। ત્યારે સમગ્ર મામલે છે તે હાલ અત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। બાકીના જે આરોપીઓ છે તેઓને પકડવા માટે પોલીસે પોતાના જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। જી બિલકુલ ધ્રુવ, આભાર। રાજકોટની આ સમગ્ર ઘટના ખૂબ નિંદનીય ઘટના છે, કારણ કે અવારનવાર રાજ્યમાં બાળકીઓ સાથે, સગીરાની સાથે, મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે। હવે તો સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। સોશિયલ મીડિયા મિત્રતા કે પછી ગુનાખોરીનું એક જાળ બનતું જઈ રહ્યું છે। જે પ્રમાણે હાઈટેક જે ટેકનોલોજી આવી ગઈ છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક તે જ મુશ્કેલી ઊભી કરતું હોય તેવું લાગી રહ્યું છે। સગીરાની સુરક્ષામાં કોણ નિષ્ફળ છે તેવો એક સવાલ હવે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે। સગીરા પર અત્યાચાર રોકવામાં કોણ જવાબદાર છે? તંત્ર શું કરી રહ્યું છે? સોશિયલ અવેરનેસ ક્યાં જતી રહી છે? લોકોને શું થઈ રહ્યું છે? એક 15 વર્ષની બાળકી પર હવે આ દુષ્કર્મની ઘટના બની, ખૂબ નિંદનીય ઘટના। ઇન્સ્ટાગ્રામ સંપર્ક કેટલો ખતરનાક બની ગયો છે। સોશિયલ મીડિયા જે ખૂબ મોટા પ્રમાણમાં હવે ફેલાઈ ગયું છે, એક ટ્રેન્ડ બની ગયો છે। એક જે મિત્રતામાં ક્યાંક ને ક્યાંક લોકો ભૂલ કરી રહ્યા છે તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે તેની મિત્ર છે તેની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। સગીરાની સુરક્ષા ક્યાં ખોવાઈ ગઈ તેવા અનેક પ્રશ્નો હવે ઊભા થઈ રહ્યા છે। હવે મંતવ્ય ન્યૂઝ પણ સવાલ કરી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે રાજ્યમાં આંગળીના ટેરવે
હવે જે પ્રમાણે દુષ્કર્મની ઘટના બને છે ત્યારે સવાલ થાય કે સમાજ અને તંત્ર ક્યારે જાગશે। ત્યારે ઇન ધ એન્ડ જ્યારે આવી ઘટનાઓ બની રહી છે ત્યારે સમાજ પણ એટલો જ જવાબદાર છે જેટલું તંત્ર જવાબદાર છે, પરંતુ સૌથી પહેલી જવાબદારી સમાજની આવે છે। ક્યારે સમાજમાં જાગૃતિ આવશે તે તો એક સવાલ રહી જ ગયો છે। તંત્ર ક્યારે જાગશે, તંત્ર પોતાની કામગીરીમાં ક્યારે હવે ઉતરી આવશે, કેટલું ઊંડાણપૂર્વક ઉતરે છે તંત્ર, શું કાર્યવાહી કરી રહ્યું છે, શું હવે સોશિયલ અવેરનેસ તંત્ર તરફથી ફેલાવવામાં આવી રહી છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। અને આ નરાધમ જે 15 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ કરી રહ્યો છે તેનો ફોટો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, કારણ કે આની સાથે અન્ય 6 લોકો પણ એટલા જ સામેલ હતા। અને આ જ વ્યક્તિ દ્વારા બાળકીની સાથે હોટેલમાં, ઘરમાં અને છરીની અણી સાથે કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। હાલ તો પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોક્સો અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અનેક લોકોને પકડવામાં પણ આવ્યા છે। 3 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। અને તેવી પણ માહિતી સામે આવી રહી છે કે આમાંથી એક આરોપી નકલી પોલીસ પણ બન્યો હતો અને તેને જ લઈને ધમકાવવામાં પણ આવતી હતી આ સગીરાને। અને હવે આપણી સાથે સામાજિક આગેવાન રાજલબેન ગઢવી જોડાઈ ગયા છે। રાજલબેન, સમાજમાં ખૂબ હવે ક્રૂરતા વધી રહી છે, નાની બાળકીઓની સાથે દુષ્કર્મની ઘટના, તંત્ર ક્યાં સૂતું છે અને સમાજની જવાબદારી કેટલી છે આમાં? રાજલબેન, સમાજની જવાબદારી કેટલી છે, કારણ કે ઇન ધ એન્ડ હવે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સમાજની જવાબદારી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। બેન, આપનો અવાજ જ મને નથી આવતો। જી રાજલબેન, અવાજ આવે છે? નથી આવતો, ખૂબ જ ઓછો આવે છે અવાજ। જ્યારે અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 15 વર્ષની આ દીકરીની સાથે આ ઘટના બની છે। ખૂબ નિંદનીય ઘટના, માનવતાને શરમાવે તેવી ઘટના છે। રાજ્યમાં ખૂબ આવી ઘટના બની રહી છે। સમાજ શું કરી રહ્યું છે, સમાજ હવે પોતાની દીકરીને સાચવવામાં કેટલું નિષ્ફળ રહ્યું છે, તેના માતા પિતા શું કરી રહ્યા છે? જે 15 વર્ષની બાળકી ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી રહી છે, 7 જેટલા આરોપીઓની સાથે ફરી રહી છે, તેની સાથે વાતચીત કરી રહી છે, તેની મિત્ર કોણ છે તેને પણ લઈને તેના માતા પિતા અજાણ હોય તો હવે સવાલો થવા સમાજને ખૂબ જરૂરી બની ગયા છે। કારણ કે જો આવી ઘટનાઓ બને છે ત્યારે તંત્ર પણ એટલું જવાબદાર છે જેટલો હવે સમાજ પણ જવાબદાર છે। કારણ કે જ્યાં સુધી સમાજમાં અવેરનેસ નહીં આવે, જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી આવી ઘટના બનતી રહેશે। અને પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે, શું પોલીસ પ્રશાસન શું કાર્યવાહી કરી રહ્યું છે, પેટ્રોલિંગ ક્યાં છે, પેટ્રોલિંગ થઈ રહ્યું છે કે કેમ, મોનિટરિંગ થઈ રહ્યું છે કે કેમ? જ્યારે હવે સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓ બની રહી છે, લોકો નકલી પોલીસ બનીને આરોપીઓ હવે લોકોની સાથે દુષ્કર્મ કરી રહ્યા છે, મહિલાઓને, નાની નાની બાળકીઓને જ્યારે ટાર્ગેટ કરી રહ્યા છે ત્યારે તંત્ર શું કરે છે? તંત્રની કામગીરી એટલા જ શંકાના દાયરામાં છે। આપણી સાથે રાજલબેન જોડાયેલા છે। રાજલબેન, તંત્ર કામગીરી કરી રહ્યું છે, પરંતુ હવે તંત્રની જવાબદારી જેટલી છે તેટલી જ જવાબદારી સમાજની પણ છે। હવે સમાજ શું કરી રહ્યું છે? રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ। હું એટલું જ કહેવા માંગીશ કે આ વારંવાર આવા નાની નાની બાળકી સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે, આવી નાની નાની બાળકો પીખાઈ રહી છે, તો જ્યારે આપણે જોઈએ છે કે તંત્ર જવાબદારી છે એમ આપણે સમાજ પણ જવાબદારી છે। આપણે સતત જાગૃત થવું પડે કે જ્યારે આવી નાની નાની દીકરીઓ પીખાઈ રહી છે। મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જી, આવી રહ્યો છે આપનો અવાજ। એટલું જ જવાબદારી છે જ્યારે નાની નાની છોકરી એટલી પીખાઈ રહી છે, તો હું એટલું જ કહેવા માંગીશ કે સત્તાધારી પક્ષો જ્યારે આપણે જોઈ છે કે મહિને 1.5 મહિને આવી નાની નાની છોકરીઓ પીખાઈ રહી છે, તો તંત્ર શું સૂતું છે? તંત્રને હું એટલું જ કહેવા માંગીશ કે આટલી જાગૃતિ, એમ કે છે બેટી બચાવો, બેટી પઢાઓ, આમાં ક્યાં બેટી સુરક્ષિત છે? આમાં મહિલા ક્યાં સુરક્ષિત છે? આપણે જોઈ છે કે 8-8 વર્ષની દીકરીઓ પીખાઈ રહી છે, તો આમાં ક્યાં દીકરી સુરક્ષિત છે? હું તંત્ર પાસે એ જવાબ માંગીશ કે વારંવાર આવા કિસ્સા થતા જ રહે છે। પહેલા આપણે જોતા હતા કે આપણે એમ લાગતું હતું કે રાજકોટ શહેર છે, પણ આપણે જોઈ છે કે અત્યારે ગુનામાં સૌથી આગળ રાજકોટ છે। દારૂના, ડ્રગ્સના, કોઈ બી નાના નાના છોકરાને ડ્રગ્સની રવાડે ચડાવતા આવી છોકરી પીખાઈ રહી, તો હું તંત્રને કહેવા માંગીશ કે ક્યાં તંત્ર એક્શનમાં આવે છે? આપણે જોઈ છે કે 500 રૂપિયાના દંડ માટે નાના માણસોને કેટલા હેરાન કરે છે, તો આવા ગુંડા કેમ પકડી નથી શકતા તંત્ર? અત્યારે ભાજપ સરકાર, હર્ષ સંઘવી જયારે વરઘોડા કાઢે છે, તો અત્યારે આ વરઘોડા વાળા બધા ક્યાં ગયા? સત્તાધારી પક્ષમાં જે બેઠેલા છે। હું એક જ વાત કહેવા માંગીશ
કે આ દીકરીને ન્યાય મળવો જોઈએ, એના માવતરને ન્યાય મળવો જોઈએ અને પબ્લિકને જાગૃત થવું જોઈએ એક સમજદાર નાગરિક તરીકે. જી બિલકુલ રાજલબેન, જોડાવા બદલ આપનો આભાર. સગીરા પર અત્યાચાર રોકવામાં જવાબદાર કોણ છે અને કેમ હવે આવી ઘટનાઓ રાજ્યમાં બની રહી છે? ગમે તેટલી આવી ઘટનાઓ સામે આવતી રહે, પરંતુ તંત્ર હવે ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેને જવાબદાર માત્ર તંત્રને ઠેરવી શકાય. કારણ કે જો તંત્ર કાર્યવાહી કરતું હોત, તંત્ર કડક સજા જે નરાધમો હોય છે, જે આરોપીઓ હોય છે તેમને આપવામાં સફળ રહ્યું હોત તો ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ ન બને. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે પણ અનેક લોકો ડિબેટો કરી ચૂક્યા છે. પરંતુ સવાલ અહીંયા માત્ર એટલા જ ઉભા થાય છે, દરેક ડિબેટમાં માત્ર એક જ સવાલો થાય છે. દરેક ન્યૂઝ ચેનલ એક જ સવાલ કરતું હોય છે કે સમાજ અને તંત્ર ક્યારે જાગશે, ક્યારે હવે સમાજના લોકોમાં જાગૃતિ આવશે. તંત્ર જ્યારે ગુનાઓ બની જાય છે, જ્યારે કાર્યવાહી જ્યારે માત્ર ને માત્ર આવી ઘટનાઓ બની જાય છે તે બાદ જ કાર્યવાહી કરવા માટે મેદાનમાં ઉતરતું હોય છે. પરંતુ હવે ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે? તંત્રના માટે માત્ર એક જ સવાલ ઉભા થઈ રહ્યા છે. અને રાજકોટમાં જે આ જંગલેશ્વરમાં ઘટના બની છે, ખૂબ નિંદનીય ઘટના છે. 15 વર્ષની બાળકીની સાથે 7 નરાધમો એક સાથે દુષ્કર્મ આચરે, ખૂબ નિંદનીય ઘટના. સમાજ માટે પણ હવે આ શર્મસાર કરતી ઘટના છે. સમાજ હવે કયા મોઢે લોકોને પોતાનું મોઢું બતાવશે તેવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. કારણ કે જો સમાજમાં આવા લોકો રહેતા હોય, જો સમાજની અંદર આવા વ્યક્તિત્વ ઉભા હોય, ત્યારે અનેક સવાલો થવા પણ સ્વાભાવિક વસ્તુ છે. આપણી સાથે એડવોકેટ ઉષાબા ઝાલા જોડાઈ ગયા છે. ઉષાબા, અવારનવાર રાજ્યમાં ઘટના બની રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? કાર્યવાહી કરવામાં કેમ આપણું તંત્ર પાછળ પડી રહ્યું છે? આવી ઘટના અગાઉ પણ બની હતી થોડા ટાઈમ પહેલા, અને એમાં રાજકોટ કોર્ટે બહુ જ સારું કામ કર્યું છે. પોલીસની કામગીરી પણ બહુ સારી રહી છે. આજે જે ઘટના બની છે અત્યંત દુઃખદાયી ઘટના કહી શકાય. પણ સાથે સાથે મને એવું પણ લાગે છે કે આમાં ખાલી સમાજ નહીં, પરંતુ મને લાગે છે કે ના પેરેન્ટ્સ, દરેક બાળકના પેરેન્ટ્સની પણ થોડી નૈતિક જવાબદારીઓ હોય છે કે બાળક શું કરે છે. અગર ફોન નથી આપતા ઘરમાંથી તો ફોન લાવ્યા, ફોનમાં વાતો કરતા હતા, તો આઈ થિંક પેરેન્ટ્સે પણ થોડું ધ્યાન આપવું જોઈએ. પ્લસ આજે એફઆઈઆર થઈ ગઈ છે એટલે પોલીસે જેમ બને એમ જલ્દી એનું ચાર્જશીટ કરીને આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરી દેવા જોઈએ. અને જેમ લાસ્ટ ટાઈમ જે રીતના એકદમ ફાસ્ટ ટ્રાયલ ચાલી હતી એ રીતના ફાસ્ટ ટ્રાયલ ચાલે. તો આ ઘટનામાં બાળકી 15 વર્ષની છે એટલે આમાં પોક્સો પ્લસ બીએનએસ બંનેની સેક્શન્સ લાગુ પડશે. અને મેક્સિમમ પનિશમેન્ટ જે પોક્સોમાં જે છે 5G માં આઈ થિંક અપ ટુ 20 years છે, અને ડેથ પેનાલ્ટી પણ છે. એટલે મને એવું લાગે છે કે જો આવી આકરી પનિશમેન્ટ આપવામાં આવે તો સમાજમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ પડશે, અને તો મને લાગે છે થોડું કર્બ થઈ શકે આવી ઘટનાઓ. બની રહી છે રાજ્યમાં અનેક લોકોને દુષ્કર્મની જગ્યાએ હવે તો લોકોને ફાંસી પણ આપવામાં આવી છે, પરંતુ તે લોકોને લટકાવવામાં નથી આવતા. તંત્ર કેમ હવે બેવડી નીતિ અપનાવી રહ્યું છે? આમાં એવું છે બેન કે જે રીતના જેટલું ઝડપથી તમે સમાજમાં આપણે થોડી જાગૃતિ ફેલાવશું કે ન્યાયિક પ્રક્રિયા પણ જેટલી જલ્દી ઝડપથી આગળ વધશે ને ઝડપથી જેટલી સજા મળશે તેટલું મને લાગે છે કે એનો ઇમ્પેક્ટ સમાજ પર ચોક્કસ પડશે, અને લોકો આવું કાર્ય કરતા ડરશે ખરા ભવિષ્યમાં. ઉષાબેન, કેમ હવે જ્યારે આવી ટ્રાયલ ચાલતી હોય છે, દુષ્કર્મના કેસો લઈને જ્યારે ટ્રાયલો ચાલે છે ત્યારે તંત્ર કેમ ઢીલું પડી જાય છે સજા ફટકારવામાં? સજા ફટકારવામાં તો મને લાગે છે ન્યાયિક પ્રક્રિયામાં તો કોઈ ડિલે થતું નથી, કારણ કે આમાં તો સામાન્ય 20 yearsની સજા તો થાય છે અપ ટુ 20 years. તો રાજકોટ કોર્ટમાં મેં જેટલા કેસીસ જોયા છે એમાં અપ ટુ 20 years 10-15 yearsની સજા થાય જ છે. અને પોલીસની કાર્યવાહી એટ પ્રેઝન્ટ તો કોર્ટની કોઈ રોલ આવતો નથી. કોર્ટમાં તો જ્યારે એને રજૂ કરે છે ત્યારે રિમાન્ડ મળે એને બેલ ના આપવા. તો પોક્સોનો કાયદો એટલો બધો સ્ટ્રિન્જન્ટ છે કે એમાં બેલ મળવી મસ્ત બી પોસિબલ નથી ગેંગરેપમાં. એટલે અત્યારે જે એઝ ઓફ નાઉ એટ પ્રેઝન્ટ જે સિનારીઓ છે એમાં પોલીસની ભૂમિકા બહુ જ મહત્વની છે. જો પોલીસ એની કામગીરી બહુ સક્રિય રીતના અને સારી રીતના અને ઝડપી કરશે તો ચોક્કસ ન્યાય મળશે બાળકીને. જી બિલકુલ ઉષાબેન, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે અલગ અલગ દુષ્કર્મની ઘટનાઓ રાજ્યમાં બનતી જઈ રહી છે. અવારનવાર આ દીકરીની સાથે દુષ્કર્મ થયું છે. 29 માર્ચે દુષ્કર્મ થયું, 6 મેના રોજ દુષ્કર્મ થયું, 16 તારીખે પણ દુષ્કર્મ થયું છે, અને 17 તારીખે ચાલતી કારમાં સગીરાની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અને 8 આરોપીઓના નામ આપને જણાવીશ કે સગીરા ખુદ છે, જ્યારે ડેવિલ ઉર્ફે સાહિલ નામનો આરોપી, સાહિલ ઉર્ફે જેરી નામનો આરોપી છે, મિહિર કુગશિયા, રજાક ઠેબા ધવલ, આશિફ સામદાર, સુલતાન સવાણ. આ 8 આરોપીઓના નામ આપ
સાંભળી રહ્યા છો, ખૂબ નિંદનીય ઘટના છે। આરોપીનો ફોટો પણ સામે આવ્યો છે। આરોપી મિહિર કુંગશિયા અગાઉ પણ 6 વખત નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યો છે અને આજ જે સગીરા છે તેને નકલી પોલીસની પોતાની ઓળખ આપીને તેને લઈ ગયો અને જે બાળકી છે તેની સાથે દુષ્કર્મ કર્યું છે। આઠેય આરોપીની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હવે લોકો માંગણી કરી રહ્યા છે। આપણી સાથે જેટલા પણ ગેસ્ટ જોડાયા તે લોકો પણ હવે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે આ જે પરિવાર છે તેને ન્યાય આપવામાં આવે, સગીરાને ન્યાય આપવામાં આવે। અનેક કલમો હેઠળ બીએનએસની કલમ 137 2 ની હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોક્સોની કલમો હેઠળ 4, 6, 8, 12 અને 17 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે। આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને જેટલા પણ આરોપીઓ ફરાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। અનેક કલમો દાખલ કરવામાં આવી છે। બીએનએસની કલમ 137 2, 64 2 M, 65 1, 70 2, 351 2, 223 અને 204 તથા જીપી એક્ટની કલમ 135 1 નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કડક કાર્યવાહી થશે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। 8 આરોપીની સામે કાર્યવાહી થાય હવે તેને લઈને હવે માંગણી કરવામાં આવી રહી છે। મંતવ્ય ન્યૂઝ પણ હવે માંગણી કરે છે કે આ જે નરાધમો છે તેમને હવે તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે, ક્યાં સુધી બાળકીઓની સાથે દુષ્કર્મ થતા રહેશે। રાજ્યમાં જ્યારે 4 વર્ષની બાળકી હોય કે પછી 80 વર્ષના વૃદ્ધા હોય તેમની સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે અને જે આ મહિલાઓ છે તેમને તો છોડો, હવે તો મૂંગા પ્રાણીઓની સાથે પણ રાજ્યમાં દુષ્કર્મ થઈ રહ્યા છે। તંત્ર શું કાર્યવાહી કરે છે? તંત્રની સામે હવે અનેક સવાલો ઊભા થવા સ્વાભાવિક વસ્તુ છે। જ્યાં સુધી આવી ઘટનાઓ પર રોક નહીં મૂકવામાં આવે, જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય, જ્યાં સુધી કડક સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી હવે રાજ્યમાં નાગરિકો આવું કરતા રહેશે અને જે વ્યક્તિત્વ જે આવા વિચારધારાવાળા લોકો છે સમાજમાં રહી રહ્યા છે ને તે સમાજ માટે ખૂબ શર્મની વાત છે। કારણ કે હવે તે જ લોકો આપણી વચ્ચે રહી રહ્યા છે। આપણે નથી જાણી શકતા કે કોણ વ્યક્તિ કહું છે। હવે પોતાના મિત્ર પર પણ હવે અહીંયા વિશ્વાસ ન થાય કારણ કે એક મિત્રતા 15 વર્ષની સગીરાની સાથે તેની જે મિત્ર છે તેને હવે ફોન લઈ આપ્યો છે અને તે જ ફોનના માધ્યમથી આ જે આરોપીઓ છે તે લોકોની સાથે વાતચીત કરતી હતી અને તેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। 8 નરાધમો, 8 લોકોની અટકાયત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। 3 લોકો પકડાયા છે। આજે આરોપી એક ટીવી સ્ક્રીન પર જેનો ફોટો આપ જોઈ રહ્યા છો તેનું નામ મિહિર છે, મિહિર કુંગશિયા। અગાઉ પણ આ જ વ્યક્તિ 6 વખત નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યો છે। તે દરમિયાન જ્યારે પણ હવે આ નકલી પોલીસ બનીને જ્યારે ફરતો હતો તે દરમિયાન પકડાયો છે ત્યારે તંત્રે શું કાર્યવાહી કરી, તંત્રે કેમ તેને છોડી મૂક્યો અને આજે ત્યારે તે જ નરાધમે દુષ્કર્મ આચર્યું છે। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેશિયા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, જે પ્રમાણે રાજ્યમાં આંગળીના ટેરવે દુષ્કર્મ થઈ રહ્યા છે, આજે નરાધમનો ફોટો ટીવી સ્ક્રીન પર જઈ રહ્યો છે, તે અગાઉ પણ 6 વખત નકલી પોલીસના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, છતાં પણ તંત્રએ કાર્યવાહી નથી કરી, તેને છોડી મૂક્યો છે, શું કહેશો? આવા જે અસામાજિક તત્વો છે તેની સામે કડક કાર્યવાહી ના થતી હોવાના લીધે આવા લોકોને ખુલ્લું મેદાન મળી જાય છે અને મોકળા મેદાનનો લાભ છે તે લઈને વારંવાર આ જે પ્રમાણે દુર્ઘટનાઓ છે, ઘટનાઓ છે અને સાથે અસામાજિક તત્વો છે પોતાની મનસા જે મેલી મનસા છે તેને પાર પાડતા જોવા મળે છે। આવી જે ઘટના રાજકોટની અંદરથી એક સગીરાની સાથે 8 જેટલા જે આરોપીઓ છે તેને અલગ અલગ જગ્યા ઉપર જે દુષ્કર્મ આચરવાની જે ઘટના સામે આવી છે ત્યાં તમામ જે આરોપીઓ છે ક્યાંક ને ક્યાંક એકબીજાના મેળા પીપળામાં સંડોવણી સાથે હોય તેવું લાગી રહ્યું છે અને સાથે અલગ અલગ જગ્યા ઉપર જ્યારે તેને ધાક ધમકી અને હથિયારો બતાવીને જે પ્રમાણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાંથી લાગી રહ્યું છે કે તમામ જે લોકો છે તે માનસિક વિકૃત પ્રકારના જે લોકો છે તે હોવા જોઈએ અને સાથે અસામાજિક તત્વો હોવા જોઈએ। જે પ્રમાણે જણાવ્યું કે એક આરોપી જે છે તે નકલી પોલીસ બનવા માહિર છે, એટલે નકલી પોલીસની ધાક ધમકીઓ આપી અને નકલી પોલીસ બની અને ખુલ્લેઆમ આ રીતે જો કોઈ કપલ એકાંતમાં બેઠા હોય અથવા કોઈ યુવતી એકાંતમાં નીકળી હોય તેવા લોકોને રોકી અને તેઓની સાથે પૈસા ખંખેરવા, ધાક ધમકીઓ આપી તેવા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચૂક્યા હતા। 6 ગુના નોંધાયા, 6 વખત નકલી પોલીસમાં પકડાયા બાદ પણ તેની સામે કોઈ કડક કાર્યવાહી ના થતા હોવાના લીધે તે હર વખત છૂટી જતો હતો અને આ જેના લીધે જ તેને એક બાદ એને એક પ્રકારની તાકાત જે છે તે મળી અને ત્યારબાદ આવી દુર્ઘટનાઓને અંજામ આપવા, આવા લોકોનો સાથ સહકાર આપવા અને સાથે જ આવા જે લોકો છે તેની ગેંગ બનાવી અને આ રીતની જે ઘટનાઓને અંજામ આપતા હોય છે। પરંતુ
15 વર્ષની નાની બાળકીનો શું વાંક? કારણ કે તેની સાથે આ રીતનું જે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને સાથે તેની ઉપર જે અત્યાચાર માનસિક અને શારીરિક ગુજારવામાં આવ્યો તેને લઈને તેની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. સાથે આવા જે અસામાજિક તત્વો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, પરંતુ કડક કાર્યવાહી ના થતી હોવાના લીધે આવા લોકો જે છે બેફામ થઈ ચૂક્યા છે. જી બિલકુલ મેહુલ, આભાર. એટલે પોક્સોનો આટલો કડક કાયદો છે છતાં પણ આવી ઘટનાઓ રાજ્યમાં વધી રહી છે. લોકોમાં કાયદાનો ડર નથી તે હવે સાબિત થઈ રહ્યું છે. તંત્ર કેમ હવે પોતાનો ડર હવે લોકોમાં બેસાડવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને કેમ હવે આવી ઘટનાઓ બની રહી છે તે એક સવાલ દરેક નાગરિકના મનમાં થઈ રહ્યો છે. ત્યારે આ જ સવાલ મંતવ્ય ન્યૂઝ હવે તંત્રને પૂછી રહ્યું છે અને સમાજને પૂછી રહ્યું છે કે કેમ હવે આવી ઘટનાઓ બની રહી છે, કેમ હવે જે સમાજમાં રહેતા લોકો છે તેની માનસિકતા આટલી ખરાબ થઈ ગઈ છે, કેમ હવે પોતાના ઘરમાં મા દીકરીઓ નથી, કેમ પોતાની બહેન જેવી અન્ય સગીરોની સાથે સગીરાઓની સાથે આવી કુકર્મ કરી રહ્યા છે છતાં પણ તેમના મગજમાં એવું એકવાર વિચાર ન આવે કે ના આવું ના કરી શકાય. 15 વર્ષની સગીરા જેને કઈ વસ્તુની ખબર ન હોય તે સગીરાની સાથે દુષ્કર્મ કરવું કેટલી ખરાબ, કેટલી નિંદનીય ઘટના છે, શર્મસાર કરતી ઘટના સમાજ માટે છે, સમાજના મોઢા પર તમાચો મારતી આ એક ઘટના છે અને ક્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે? અનેક સવાલો થઈ રહ્યા છે. અને રાજકોટમાં 15 વર્ષની સગીરાની સાથે થયું છે. જંગલેશ્વર વિસ્તારની આ સમગ્ર ઘટના છે. 50 દિવસથી આ સિલસિલો ચાલુ હતો. 50 દિવસમાં 7 શખ્સો દ્વારા ઘરમાં, હોટલમાં અને કારમાં છરીની અણીએ કુકર્મ કરવામાં આવ્યું છે. અને જ્યારે ચાલતી કારમાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે રસ્તા પર રહેતી પોલીસ પ્રશાસન ક્યાં છે? જ્યારે આવી ઘટનાઓ બને છે, જ્યારે ચાલતી ગાડીમાં આવી ઘટનાઓ બને છે ત્યારે પોલીસ પ્રશાસનની કામગીરી પર પ્રશ્નો થવા સ્વાભાવિક વસ્તુ છે. ટ્રાફિક પોલીસ દર 4 રસ્તે ઊભી હોય છે. જે લોકો હેલ્મેટ નથી પહેરતા તે લોકોને પકડી રાખે છે અને તે લોકોને 500 રૂપિયાનો દંડ ફટકારતી હોય છે. પરંતુ 4 રસ્તા આ જે રસ્તો ક્રોસિંગ કરી રહી છે તે કારમાં જ્યારે કુકર્મ થતું હોય ત્યારે તે દ્રશ્ય તે પોલીસ ન જોઈ શકે તે કેવી રીતના માની શકાય? ત્યારે અનેક સવાલો તંત્રની કામગીરી પર થાય છે. સગીરા પર અત્યાચાર રોકવામાં કોણ જવાબદાર છે? ક્યારે હવે આવી ઘટનાઓ બનતી બંધ થશે? જ્યારે આપણે રાજ્યમાં મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, ઇમ્પ્રુવમેન્ટની વાતો કરતા હોય, એમ્પાવરમેન્ટની વાત કરતા હોય ત્યારે સવાલો થવા સ્વાભાવિક વસ્તુ છે. જો હવે તંત્રના મોઢા પર પણ આ તમાચો મારતી ઘટના છે, તંત્ર ક્યારે જાગશે? તંત્રને જો નાક છે તો તંત્ર કદાચ હવે કાર્યવાહી કરશે. તંત્રના હાથમાં હવે કદાચ કંઈ નથી રહ્યું તેવું સ્પષ્ટપણે આવી ઘટનાઓથી લાગી રહ્યું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.